हर हर महादेव। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है। તમારા દોસ્તો વાલા બાળકો, મારા જો વિડીયો તમને બધાને ગમતો હોય, જે કોઈ સ્ટાફ પરિવાર જોતા હોય તો વધુમાં વધુ ફોરવર્ડ કરો, વધુમાં વધુ દીકરા દીકરીઓને લાભ અપાવો. કારણ કે આ બધી જ એવી વસ્તુ છે જે તમારો પાયો થી લઈને તમારી કારકિર્દી આખી ભણવાની પણ સારી બનાવશે અને નોકરી માટે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્નો પૂછાય છે એ આવા જ નાની નાની વસ્તુમાંથી આવે છે. એટલે કોઈ નાની વસ્તુનું ગણીને આને એવોર્ડ ના કરો. મારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યો. આજે આપણે લેશું વાઇટલ સાયન્સ. વાઇટલ સાયન્સ એનો પાર્ટ 1 અને પાર્ટ 1 માં હું લઉં છું ટેમ્પરેચર. TPR assessment, a foundation of nursing care, part 1, temperature. Now, why vital sign is necessary in nursing care or nursing subject? The accurate assessment of the temperature forms the cornerstone of vital sign monitoring in acute care setting. कोई पण acute care हो कि रूटीन केयर हो, TPR એટલે કે વાઇટલ સાઇન નું રેકોર્ડિંગ અને એનો ડેટા ખૂબ જ મહત્વનો છે. This fundamental practice empowers nurses to detect any potential complication and respond proactively to change in a patient's condition. If you know that what is normal and what is abnormal, then and then you can concentrate in nursing care. અને તમારા આ જ જ્ઞાનને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એપ્રિશિએટ કરવામાં આવે છે. Contributing to improved patient outcome. પેશન્ટનું આઉટકમ જેટલું વધે એટલું જ તબીબોને રસ હોય છે અને તબીબોની સાથે દર્દીના સગાઓને પણ એ જ ઇન્ટરેસ્ટ હોય. આપણે ઉપર જોઈએ ફોર વાઇટલ સાઇન. કયા સાઇન છે જેને વાઇટલ સાઇન કહેવાય છે? તેમાં આપણે TPR તો બોલીએ છીએ, body temperature. Typically 97.8 degree Fahrenheit to 99 degree Fahrenheit. In the sense 36.5 centigrade to 37.2 centigrade. તો યાદ રાખજો, ફેરનહીટ અને સેન્ટીગ્રેડ આ બંને વસ્તુને યાદ રાખવાની છે. પલ્સ રેટ એટલે તમારા હૃદયના ધબકારા, હાર્ટ રેટ. Measures heart beats per minute. 60 to 100 beats per minute is a normal adder. બહુ જ વસ્તુ યાદ રાખજો. મેં શું લખ્યું છે? 60 to 100 beats per minute is normal. એ ક્યારે? એ પલ્સ વખતે જોશો. Respiration rate, breathing rate, શ્વાસોશ્વાસના રેટ. Measures breathe per minute, typically 12 to 16, 12 to 16 or 12 to 18. Breathe per minute is the norm. I mean blood pressure. Measures force against artery walls. Normal is 125/80 mm of Hg. એકમ બધાનો ધ્યાન રાખજો, mm of Hg. 125/80 એ શું છે કે જ્યારે એનું આવશે ત્યારે ડિટેલથી સમજાવીશ. પણ કોર વાઇટલ સાઇન ચાર થઈ ગયા: TPR અને BP, blood pressure. એડિશનલ વાઇટલ સાઇન ઓક્સિજન સેચ્યુરેશન, શરીરમાં ઓક્સિજનનું લેવલ કેટલું છે તે માપવાનું જે હોય, અને તે યાદ રાખજો. ઓપન એક્સેસ એઝ અ 6 વાઇટલ સાઇન. બહુ જ મહત્વની વસ્તુ આ છે જે તમને પરીક્ષા લખશે કે ગમે તે ઓબ્જેક્ટિવ લખશે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ. which is the 6 vital sign, that is pain. Now, core body temperature represents the stable, warm, internal environment of the vital organ. Internal environment, અંદરના ઓર્ગન યાની અવયવોનું જે તાપમાન છે, ઓર્ગનનું ટેમ્પરેચર છે, એને કોર બોડી ટેમ્પરેચર કહેવાય છે. કેટલું હોય છે? એપ્રોક્સ કહું છું, એપ્રોક્સ 37 ડિગ્રી સેલ્સિયસ. Crucial for diagnosis of fever, heat stroke. હિસ્ટ્રોક એટલે લૂ લાગવી. આપણે ઉનાળામાં બહાર નીકળીએ છીએ ને અને બહુ તડકો લાગે ને, that is હિસ્ટ્રોક.
and is measured rectally and via ear. તમને કાન દ્વારા તપાસાય છે, ગુદા દ્વારા રેક્ટમ દ્વારા તપાસ થાય છે, ઓરલ થાય છે, એ આગળ ઉપર સરફેસ ટેમ્પરેચર મીન્સ હવે આનું કોર બોડી ટેમ્પરેચર યાદ રાખજો, આ શબ્દ કોર બોડી ટેમ્પરેચર એટલે શરીરના અંદરના ઓર્ગનોનું ટેમ્પરેચર. સરફેસ ટેમ્પરેચર measures skin, extremities, various widely based on environment and blood flow, reflects the thermal comfort rather than internal health. બહારનું ચામડીનું એનું જે તાપમાન છે એને કહેવાય સરફેસ ટેમ્પરેચર. સરફેસ ટેમ્પરેચર, સરફેસ સપાટી કહીએ ને તો આ બધી આપણી સપાટી છે. કોર બોડી ટેમ્પરેચર એટલે ઇન્ટરનલ ઓર્ગન ટેમ્પરેચર. નાઉ ટેમ્પરેચર કેવી રીતના આવે છે, કેવી રીતના ઉડે છે. ઇનકમિંગ, આઉટગોઈંગ બે વસ્તુ તમને તમારી ભાષામાં સમજાવવું પડે ને. ઇનકમિંગ, આઉટગોઈંગ મોબાઈલ. It is the balance between heat produced by the body and heat loss to the environment. Heat production, તાપમાનનું પ્રોડ્યુસ ક્યાંથી થાય? બોડી બેઝલ મેટાબોલિઝમ, ખાવાની જેને આપણે કહીએ ને ચયાપચયની ક્રિયા, તો એ મેટાબોલિઝમ. મસ્ક્યુલર એક્ટિવિટી, મેં જે મસલ્સની એક્ટિવિટી, તમે કોઈ બી એક્ટિવિટી કરો એમાં મસલ જોડાયેલા જ રહે છે, તો મસલ જોડાયેલા રહે એટલે મસ્ક્યુલર એક્ટિવિટી. હોર્મોન્સ, બરાબર છે, હોર્મોન્સ તમારો પીરિયડ હોય ત્યારે તમારું ટેમ્પરેચર વધુ હોય તો એ રીતે કયા હોર્મોન્સ રિલીઝ થાય એનાથી ટેમ્પરેચર વધે. ટેમ્પરેચર અફેક્ટ્સ ઓન સેલ, કોષો ઉપર આ તાપમાનની અસર અને હીટ લોસ, ટ્રાન્સપિરેશન, પરસેવો, કન્ડક્શન, કન્વેક્શન. હવે હાથમાં તમે બરફ લ્યો તો તમારું તાપમાન છે એ બરફમાં જતું રહે. અને રેડિયેશન, આજે તાપ લાગે ને આ લાગે તો એ રેડિયેશન. તો હીટ લોસ ચાર પ્રકારે થાય: ટ્રાન્સપિરેશન, conduction, convection and radiation. Heat production by basal metabolism, muscular activity, hormones and temperature affects. Now site for the measuring temperature. Temperature ક્યાંથી માપી શકાય? પહેલું છે ઓરલ, કોમન સાઇટ. પહેલી જ વાત યાદ રાખજો, કોમન માં કોમન સાઇટ કઈ છે તો કે ઓરલ. કોન્ટ્રા ઇન્ડિકેટેડ એટલે કયા પેશન્ટમાં ઓરલ ટેમ્પરેચર લેવામાં ન આવે તો અનકોન્શિયસ પેશન્ટ અને પીડિયાટ્રિક પેશન્ટ. બે ભાગ છે, તમે મોટું ખોલીને અંદર નાખો થર્મોમીટર એવી રીતે નહીં. અનકોન્શિયસ પેશન્ટ અને પીડિયાટ્રિક પેશન્ટ. નાનું બાળક હોય તમે અંદર નામ કરી નાખ્યું, બટકું ભરી ગયા તો અડધો ભાગ અંદર વયો છે. કેટલી તકલીફ. રેક્ટલ, જો રેક્ટલ core temperature, internal organ temperature used in critical care and pediatric condition. Axillary, safe for infant. Infant માટે safe છે. less reliable, less reliable. આ તમામમાં less reliable હોય તો axillary. અને આપણે axillary temperature તમને બધા જ્યારે પરીક્ષા હોય ત્યારે axillary temperature જો 0.5 to 1 degree centigrade lower than oral temperature. જ્યાં તમે ટેમ્પરેચર માપો ત્યાર પછી એક્ઝિલામાં માપો તો એ બંને વચ્ચે 0.5 to 1 ડિગ્રી નો ફરક આવે છે. ટિમ્પેનિક, ક્વિક, ટિમ્પેનિક પેન, ટિમ્પેનિક ear temperature measures core temperature via ear canal. આની અંદર આપ મૂકીને ટેમ્પરેચર લેવું. અને ચોથું છે ટેમ્પોરલ રેપિડ ફોરહેડ સ્કેલ. અહીંયા તમે રેઝ મૂકો અને માપી શકો, અથવા તો એની સ્ટ્રીપ આવે એ તમે મૂકો અને માપી શકો હોય છે. કોરોનામાં એ આ હતું, કોરોનામાં ટેમ્પોરલ હતું કારણ કે ત્યારે તો નજીક જવાને એટલે સીધું તે રેડિયેશન ના ઇન્ફ્રારેડ રેઝ અને એનાથી ટેમ્પરેચર થતું. Now slide normal range. જો બે વસ્તુ મેં તમને કીધી હતી, સેન્ટીગ્રેડ અને ફેરનહીટ.
આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓરલ મોં દ્વારા નોર્મલ રેન્જ 36.5 to 37.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. મેં જો બે વસ્તુ કીધી છે, સેન્ટીગ્રેડ અને ફેરનહીટ. બે વસ્તુ લખી છે 97.5 to 99.5 ડિગ્રી સેન્ટીગ્રેડ ફેરનહીટ. રેક્ટલમાં 37 to 38 એક ડિગ્રીનો ફેર તો એક ડિગ્રી કેટલા બધો ફેર પડી ગયો. એક્સિલરી 35 to 37 જો એક ડિગ્રીનો ફેર લાગે છે, એપ્રોક્સિમેટ 0.5 to 1 ડિગ્રી 0.5 to 1 ડિગ્રીનો ફેર છે. અને આ એનાથી વધુ છે, ઓરલ કરતા વધુ રેક્ટલમાં છે. ત્યારબાદ ટિમ્પેનિક 36.0 to 37.5 સેન્ટીગ્રેડ અને ટેમ્પોરલ છે 36.1 to 37.4. તો આ બધી વસ્તુ યાદ રાખવાની છે. વિડિયોને પોઝ કરો અને જુઓ. જલ્દી જલ્દી તમે ભાગી જાઓ છો અને કે એ બધી વસ્તુનો રેકોર્ડ આવતો હોય છે, બરાબર? પણ આ લખી રાખો. જેટલું લખશું એટલું તમારા કામ આવશે. હવે જે સમજે એની માટે મહત્વનું છે, જે ના સમજે એની માટે કશું કરી શકતો નથી. પણ મિત્રો, જો તમને આ જ વિડીયો કામના લાગતા હોય, તમામને કહું છું, કોઈ ફેકલ્ટી પણ જોતા હોય તો તમારા દીકરા દીકરીઓને જે ભણે છે એ બધાને ફોરવર્ડ કરો. વધુ વધુ હું મારે જોઉં છે આ વિડીયો વધુ કેટલા જણ ફોરવર્ડ કરે છે, જેથી મને ખબર પડે. કારણ કે આપણે એટલા બધા સ્ટુડન્ટ છે અને ખાલી એક્સપોઝર એટલું જ મળે તો હું માની નથી શકતો બધાને. તો બધાને લાભ મળે. જ્ઞાન જેટલું વેચવાથી વધે છે, એકબીજાને આપવાથી વધે છે. ના ટેમ્પરેચર એસેસમેન્ટ નર્સિંગ રિસ્પોન્સિબિલિટી. શું કરવાનું, પ્રોસીજર કયો તો પ્રોસીજર અને રિસ્પોન્સિબિલિટી કયો તો રિસ્પોન્સિબિલિટી. સૌથી પહેલું શું લખશો તમને એમ આવે ટેમ્પરેચર એસેસમેન્ટની પ્રોસીજર લખો તો પહેલું હેન્ડ આઈઝ. હેન્ડ આઈઝ જો આ બે પ્રકાર હોય છે, પ્રોસીજર હેન્ડ વોશ અને સર્જિકલ હેન્ડ વોશ. પણ અત્યારે એ વિષય નથી એટલે તમને વધુ નથી કહેતો. Always wash hands thoroughly before and after every patient interaction to prevent cross infection. શું હેન્ડ વોશ નું કહીએ છીએ? ક્રોસ ઇન્ફેક્શન. આપણે એને સેવા આપી શકીએ પણ આપણે એનું ઇન્ફેક્શન ના લઈ શકીએ. નામ રૂટ સિલેક્શન. કયા રૂટ ઉપર મેં આગળ પહેલા કીધું ને, ઓરલ છે, રેક્ટલ છે, એક્સિલરી છે, ટિમ્પેનિક છે, કયા રસ્તે? So choose the appropriate measure route based on the patient age. શેના ઉપર થશે? તો પહેલું છે એજ, કન્ડિશન અને ડોક્ટરે શું ઓર્ડર કર્યો છે અથવા એજન્સીની પોલિસી શું છે, તમે જે હોસ્પિટલમાં છો એની પોલિસી શું છે, એની ઉપર રૂટ સિલેક્શન. ઇક્વિપમેન્ટ કેર. સાધનોની સંભાળ. Ensure thermometer are properly clean, disinfect according to the protocol to maintain patient safety. Always નીચે મર્ક્યુરી જે છે બલ્બ ત્યાંથી લઈને ઉપરની બાજુ સાફ કરવાનું. આપણે ઉપરથી લઈને નીચેની બાજુ સાફ નહીં, મર્ક્યુરી છે ત્યાંથી સાફ કરતા કરતા ઉપરની બાજુ. તો એ છે ઇક્વિપમેન્ટ કેર. ત્યાર પછી છે એક્યુરેટ ડોક્યુમેન્ટ. બહુ જ જરૂરી છે. NABH એક્રેડિટેડ હોસ્પિટલની અંદર ડોક્યુમેન્ટનું બહુ જ મહત્વ છે. તો એક્યુરેટ ડોક્યુમેન્ટેશન. રેકોર્ડ ધ ટેમ્પરેચર, reading, time and route accurately in the patient medical record for a complete picture of the status. અને બીજું તમારી સલામતી માટે તમે કહી શકો કે આ સમયે ટેમ્પરેચર લીધું હતું અને આ રેકોર્ડ કર્યું છે ને અમારી સહી છે. અને લાસ્ટમાં prompt recording. Immediately report any abnormal temperature finding to the medical team to ensure timely intervention. તમને કઈ પણ એબ્નોર્મલ લાગે ક્યારે ખબર પડે? જ્યારે તમને નોર્મલ રેન્જની ખબર હોય ત્યારે. મેં જે આગળ બતાડી ને ફેરનહીટ અને સેન્ટીગ્રેડમાં એ ખબર હોય ત્યારે તમે કહી શકશો ને. હવે જો તમને હું કહું 97 ફેરનહીટ to 99 ફેરનહીટ અથવા 36.1 to 37.2 સેન્ટીગ્રેડ, આ તમારી નોર્મલ બોડી ટેમ્પરેચર રેન્જ છે. હવે હાઇપોથર્મિયા ક્યારે થયું કેવા? જો ટેમ્પરેચર 35 થી નીચે અથવા 95 ડિગ્રી ફેરનહીટ થી
નીચે જાય તો તમે કહી શકો એ કન્ડિશનને હાઇપોથર્મિયા કહેવાય. અને હાઇપોથર્મિયા તો ક્યારે કહેવાય? 40 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 160 ડિગ્રી ફેરનહીટ કરતા વધુ બોડી ટેમ્પરેચર હોય તો એને હાઇપોથર્મિયા કહેવાય. અને ફીવર છે એવું ક્યારે કહી શકાય? 38 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 100.4 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય તો એને ફીવર કહેવાય. હવે અહીંયા મેં તમને થર્મોમીટરના બે બતાવ્યા છે. તો પહેલી જ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે થર્મોમીટરના ક્યાંથી ક્યાં કેટલા સુધીનું અંકિત રેખા હોય છે અને કેટલા સુધીનું હોય છે? 34 to 42 અને 94 to 108 ફેરનહીટ. હવે તમે કહેશો અહીં 96 લખ્યું પણ આ 94 છે. બરાબર છે? 90 94 છે અને 35 થી 8 હોય તો એને હાઇપોથર્મિયા કહેવાય ને. બરાબર છે? તો 96 to 108 અને 35 to 42 આ યાદ રાખજો. તમારા સારા માટે છે, તમારા અસ્તિત્વ અને તમારા ભવિષ્ય માટે હું અતિ મહેનત કરી રહ્યો છું. વધુ દીકરા દીકરીઓ અને તમામ ફેકલ્ટીને વિનંતી છે, મારા આ જે કઈ તમને યોગ્ય લાગતા હોય તો વધુ દીકરા દીકરીઓને ફોરવર્ડ કરો અને એ જોશે તો એમને ખ્યાલ આવશે કે કેટલું મહત્વ. બીજી વસ્તુ કહી દઉં, આ બે વસ્તુ જોડી દેજો. તો કે હવે મર્ક્યુરી થર્મોમીટર જ ઓછા વપરાય છે, ડિજિટલ થર્મોમીટર જ વધુ વપરાય છે, પણ છતાં આ છે રેક્ટલ થર્મોમીટર અને આ છે એક્સિલરી અને ઓરલ થર્મોમીટર. બરાબર? આ છે એક્સિલરી અને ઓરલ થર્મોમીટર. આ છે રેક્ટલ થર્મોમીટર. જો એમાં મર્ક્યુરીનો નીચે જે હોય છે એનો આકાર તમે જોઈ લેજો. હવે ફોરહેડ ટેમ્પોરલ જે હતું ને એમાં ફોરહેડ ઉપર આવી એનાલોગ પટ્ટી મૂકીને માપવામાં આવે અથવા તો ઇન્ફ્રારેડ વાળું જે હોય એનાથી માપવામાં આવે, જે કોરોનામાં બહુ જ વપરાતું. તો એમાં મેં આગળ ઉપર તમને કીધું એ ઉપરાંત આ એનાલોગ છે, ફોરહેડ ઉપર મૂકો જેથી તમને ખ્યાલ આવે. આ છે ટિમ્પેનિક ટેમ્પરેચર. બરાબર છે? ટિમ્પેનિક ઈયરમાં આ રીતનું હોય છે, જે અંદર નાખીને દબાવવામાં આવે. કોર ટેમ્પરેચર અંદરના અવયવોનું તાપમાન. તો આ છે તમારું ટેમ્પરેચર. મેં તમને આખી પ્રોસિજર સમજાવી. ન સમજાવે તો ફરીવાર તમે રિવર્સ કરીને જોજો. વધુ દીકરા દીકરીઓને આ ફોરવર્ડ કરો અને મારી સાથે જોડાયેલા રહ્યો. અસ્તિત્વના નર્સિંગ ગુરુકુળ એપને તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ખાસ દબાવો. અને મારી વોટ્સએપ ચેનલ પણ છે, જે લિંકમાં મેં આપેલી છે, તો એમાં પણ જોડાયેલા રહ્યો. બરાબર છે? બસ વધુ કઈ નહીં કહું. ફરી આપણે મળશું. હર હર મહાદેવ.